તો જય શ્રી રામ, જય બહુચરમાં. સ્વાગત છે તમારું આજના આપણા નવા લોંગ વિડીયોમાં. તો આજે આપણે ઘણા દિવસ પછી યુટ્યુબની અંદર બ્લોગ ચાલુ કરી દીધા છે, ફરીથી લોંગ વિડીયો. તો આપણે આજે જઈ રહ્યા છીએ પૂનમ છે એટલે બહુચરાજી જવાનું, બહુચર માતાના દર્શન કરવા માટે પાલકીના. તો તમને પણ દર્શન કરાવ્યું. હાલ આપણે ડેમે ઊભા છીએ, કુંવરકા નદીના ડેમે. તો આપણે મેળી માતા દર્શન કરવા જઈએ છીએ. મેળીમાં દર્શન કરીને પછી જવાના છીએ બહુચરાજી. તો તમે જોઈ લેજો આગળ આપણા વિડીયોમાં. આપણે હું ને આપણે જણા નીકળી ગયા છીએ સર 5 વાગ્યા, એમ 5 વાગ્યા નીકળી ગયા પાટણથી દર્શન કરવા માટે. પહેલાં મેળીમાં દર્શન કરવા જઈએ છીએ, પછી જઈશું બહુચરાજી. તો કોમેન્ટમાં જય બહુચરમાં લખી નાખજો. જય બહુચરમાં, જય માતાજી, જય મેળાડીમાં. આપણે મેળીમાં દર્શન કરી જાય, મેળીમાં દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ બહુચરાજી માટે. જય માતાજી, જય મેળીમાં. તો જો આપણા વિડીયોમાં વડાવલી અને બહુચરાજી વચ્ચે જે ગોગા મહારાજનું મંદિર હતું, પાણીવાળા ગોગા મહારાજ તરફ ચોખડો ફર્યો હતું. એ પહેલાં અહીંયા મંદિર હતું. એ મંદિર હાલ હાઈવે ઉપરથી આ બાજુ લાવી દીધું એ. તમે જુઓ ગમે ત્યારે તમે આવો તો ત્યાંથી મંદિર હવે આ બાજુ લાવી દીધું એ. તો આપણે દર્શન કરવા બહુચરાજી જતા દર્શન કરવા આવી ગયા છીએ. તો જુઓ મંદિર આ રહ્યું ગોગા મહારાજનું. તો બધા ભાઈઓ આપણે સેવા માટે બેઠા અહીંયા ગોગા મહારાજના મંદિરે. અને આ બાજુ ગોગાનું મંદિર. તો આપણે ગોગા મહારાજના દર્શન કરીને નીકળી ગયા છીએ બહુચરાજી બાજુ. તો તમે જોડાયેલા જો આગળ આપણા વિડીયોમાં. તમને ગોગા મહારાજના દર્શન થઈ ગયા. આપણે આ બહુચરાજી દર્શન કરશું. બહુચરના પાલકીના પણ દર્શન કરશું.
તો ફાઇનલી આપણે બહુચરાજી પહોંચી ગયા છે. બહુચરાજી ટ્રાફિક જે વધારે જ છે તમે જુઓ. રવિવાર છે, રવિવાર અને પૂનમે ટ્રાફિક તમે જુઓ. હા ભાઈબંધ દર વખત જેવી હોય ને આ જોયેલા મારા બ્લોગમાં જોઈ લેજે. એ જોઈ આપણે આવ્યા હતા ને કારણે બધા ખબર કારણે બધા હતા પેલી લારી વાળો છે. તો મિત્રો ફાઇનલી આપણે બહુચરાજી પહોંચી ગયા છીએ. બહુચર માતાના દર્શન કરવા માટે આપણે બધા બહુચરાજી પહોંચી ગયા છીએ. તમે જુઓ 7 વાગ્યા આપણે. ટ્રાફિક જે ફૂલ છે. માતાજીના જે પાલખી નીકળશે તો પાલખીના દર્શન કરવા બધી પબ્લિક ખૂબ આવીએ. આપણે પણ શાંતિથી દર્શન રાતે પાલખીના દર્શન કરીને જવાનું કરે. તમે જોડજો તમને બહુચરના દર્શન કરાવશું, પાલખીના દર્શન કરાવશું. જીભ લેવાની છે, આંખો જીભ જે કરો આપણે જે કરો જે કરો જે કરો તો આપણે ફાઇનલી મંદિર અંદર આવી ગયા છીએ. આપણે દર્શન કરવા જઈશું પેલી બાજુ. તો દર્શન કરવાની જગ્યા પાછી ચેન્જ થઈ ગઈ. આ બાજુ મંદિર જુઓ, આટલું મંદિર બન્યું છે. દર્શન માટે પહેલાં ત્યાં હતું, ત્યાંથી હવે આ બાજુ બધે પબ્લિક જાય. અહીંયા આ બાજુ મંદિરે તો માં બહુચરના નવું મંદિર જે બની રહ્યું છે એનું મંદિરનું કામ આટલે આવી ગયું. જુઓ ટૂંક સમયની અંદર એવું લાગે કે કામ પૂરું થઈ જાય. માં બહુચરના નવા મંદિરનું કામ સારી વયથી એ પાછી કાઢે પણ નક્કી ના કરો. અમે હમણાં વર્ષમાં હતા ને તોથી ગાડી જોઈ બતાવ્યું ને એથી ખૂબ પાણીની ચિંતા જ નહીં. આ બાદલા
જુઓ આ જેને પણ માનતા રાખેલી હોય ને જેને બાબા કે બીબી ના આવતું હોય જેને માનતા રાખ્યું હોય આ માનતાના દરેક ફોટા એ પેલી બાજુ લગભગ આરતી ચાલુ થઈ ગઈ. હવે આપણે એ બાજુ જઈએ આરતી માટે. પોણા 8 વાગી ગયા છે અને પોણા 8 વાગી ગયા છે. માં બહુચરની આરતી થાય અને બાજુ જુઓ ટ્રાફિક કેટલું છે. આપણે ફાઇનલી શંકરપુરનું દર્શન કરવા આવી ગયા છીએ. બધા દર્શન કરવા થઈ ગયા છીએ. મારો વાત સાંભળો અને દરેકને આપણે આ મુદ્દાઓ અહીંયા ના પહોંચે જેને પણ કાન આપે તો દરેક બોલાવો
પાટણની અંદર રાતના 11:30 પૂણા 12 માહોલ જુઓ. ફૂલ ટ્રાફિક જૂનાગઢની અંદર. તો આપણે 2-3 હોટલે ગયા હતા પણ જમવાનું મળ્યું નહીં. હોટલો બંધ થઈ ગઈ હતી બધી. તો જૂનાગઢની અંદર નાસ્તો કરવા આવ્યા છીએ. તો અહીંથી હવે પકોડા લઈ લેવું, નાસ્તો કરશું અને આપણો પકોડા લઈ લઈએ અહીંથી. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને ઘરે આવી ગયા છીએ. તો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. તો કમેન્ટમાં જે વોચરમાં લખી નાખજો તમને આપણા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. જય વોચરમાં, જય માતાજી. આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.